રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈએ રેપો રેટ 0.25% ઘટાડીને 6% કર્યો છે. પહેલા તે 6.50% હતો, એટલે કે આગામી દિવસોમાં લોન સસ્તી થઈ શકે છે. ભારતીય રિઝર્વ બેંકની મોનેટરી પોલિસીની બેઠકના પરિણામો જાહેર કરવામાં આવ્યા. આમાં કોઈપણ ફેરફારની સીધી અસર તમારા લોન ઈએમઆઈ પર જોવા મળશે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા આજરોજ 9 એપ્રિલે નવા નાણાકીય વર્ષમાં આરબીઆઈની પ્રથમ મોનેટરી પોલિસી કમિટી બેઠકના નિર્ણયો વિશે માહિતી આપી. આ બેઠક 7 એપ્રિલના રોજ શરૂ થઈ હતી. મોનેટરી પોલિસી કમિટીમાં 6 સભ્ય હોય છે. આમાંથી 3 આરબીઆઈના છે, જ્યારે બાકીના કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવે છે. સામાન્ય રીતે આરબીઆઈની બેઠકો દર 2 મહિને યોજાય છે. હાલમાં રિઝર્વ બેંકે નાણાકીય વર્ષ 2025-26 માટે મોનેટરી પોલિસી કમિટીનું બેઠકોનું સમયપત્રક જાહેર કર્યું હતું. આ નાણાકીય વર્ષમાં કુલ 6 બેઠકો યોજાશે. પહેલી બેઠક 7-9 એપ્રિલના રોજ યોજાઈ હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.